હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોમાં આપણે જોવાના છીએ ખેડૂતો માટે ખુશખબર। પીએમ કિસાન 19મો હપ્તો જાહેર થયો। તમને મળશે 2000 ને બદલે 8000 રૂપિયાની સહાય। તો આ સહાય તમને કેવી રીતે મળશે એના વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વિડીયોમાં હું સ્ટેપ બાય સ્ટેપ તમને માહિતી આપીશ કે કઈ રીતે તમને 2000 ના બદલે મળશે 8000 રૂપિયાની સહાય ને 19મો હપ્તો ક્યારે આપણા ખાતામાં આવશે અને શું એની પ્રોસેસ છે, કયું કયું આપણે કામ કરવું પડશે એના વિશે પણ માહિતી આપીશ। 19મો હપ્તો મળતા પહેલા તમારે 6 કામ જે છે પૂર્ણ કરવા પડશે તો તમને આવનારા સમયનો હપ્તો મળશે, અન્યથા હપ્તો મળશે નહીં। તો જે કયા કયા 6 કામ છે એના વિશે હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશ। એમાંથી તો 5 કામ એવા છે જે તમે તમારા મોબાઈલમાંથી કરી શકશો અને એક જ કામ એવું છે જે તમારે તલાટી ક્રમ મંત્રી અથવા તો પોતાના ગ્રામ સેવક પાસે જઈને કરાવવું પડશે। તો કયા કયા કામ છે એના વિશે હું આગળ તમને માહિતી આપું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ। એક ફરીવાર કહી દઉં, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો। તો કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। પીએમ કિસાન યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે। જ્યારથી જ આપણો 18મો હપ્તો બહાર પાડવામાં આવે છે ત્યારથી બધા જ ખેડૂત મિત્રોની હવે 19મા હપ્તા ઉપર નજર છે કે ક્યારે આપણા ખાતામાં આપણો 19મો હપ્તો આવે। અને આજે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે। તમને ખબર હશે કે આપણી પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના નથી, આપણા કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે અને કેન્દ્ર સરકાર દ્વારા આપણને અહીંયાથી સહાય મળે છે, જે અહીંયા જેના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય મળે છે। આ અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે 3 સમાન હપ્તામાં 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે। એટલે જો અહીંયા જે આપણને છે વર્ષની અંદર 3 સમાન હપ્તા, કે એક હપ્તો આપણો 2000 નો હોય છે એવા આપણને 3 હપ્તા પર અહીંયા આપવામાં આવે છે। એટલે કે અહીંયા 6000 ની સહાય વર્ષની અંદર આપણને સરકાર તરફથી કરવામાં આવતી હોય છે અને આ સહાય છે સીધી જ આપણા બેંક ખાતામાં જમા કરવામાં આવતી હોય છે। એટલે કે ડીબીટીના માધ્યમથી આપણા ખાતામાં 6000 રૂપિયા આવતા હોય છે। તો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ થયો હતો અને હવે બધાની નજર 19મા હપ્તા ઉપર છે। જે રીતે મેં જણાવ્યું એ રીતે કે આપણો જે 18મો હપ્તો હતો એ 5 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો। ત્યાર પછી જેમણે પણ અહીંયા 18મો હપ્તો મળે છે તે બધા જ ખેડૂતો હવે 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આપણા ખાતામાં સરકાર 19મો હપ્તો જમા કરે। તો આગળ વિડીયોમાં એ પણ જણાવીશ કે ક્યારે આપણા ખાતામાં 19મો હપ્તો આવશે, કઈ તારીખ સુધી આપણા ખાતામાં 19મો હપ્તો આવશે। તો ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોના હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી તારીખ 25/3/2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે। અહીંયા જો સૌથી પહેલું કાર્ય છે આપણું ફાર્મર આઈડી કાર્ડ બનાવવાનું કાર્ય છે। અહીંથી આ સૌથી પહેલા આપણે આપણું ફાર્મર આઈડી કાર્ડ બનાવી લેવાનું છે, તો જ આપણને અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાઓનો લાભ મળશે અને અન્ય જે બીજી 4-5 યોજનાઓ છે એનો લાભ મળશે। તો અહીંયા જે છે જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થીના ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તારીખ 30 નવેમ્બર 2024 સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાતપણે કરાવવા માટે જણાવ્યું હતું। જે ખેડૂતોએ 30 નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવી હશે તે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મળશે। અન્ય ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કર્યા બાદ પીએમ કિસાન યોજનાનો લાભ મળશે। અહીંયા જો ડિસેમ્બર આવે, આપણે અહીંયા નવેમ્બર કરેલું છે તો અહીંયા આપણે 30 ડિસેમ્બર સુધી આપણે આપણું ફાર્મર આઈડી કાર્ડ બનાવી લેવાનું છે। એટલે આવનારી આ 30 તારીખ સુધી તમારે તમારું ફાર્મર આઈડી કાર્ડ બનાવી લેવાનું છે। કેવા મિત્રોને બનાવવાનું છે? જેમને અહીંયા રેગ્યુલર 2000 રૂપિયાનો હપ્તો મળે છે, 2000 રૂપિયાનો લાભ મળે છે દર 4 મહિને, કે જેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળે છે એમને 30 ડિસેમ્બર પહેલાં એમનું ફાર્મર આઈડી કાર્ડ અહીંયાથી બનાવી લેવાનું છે। તો જ તમને આવનારા સમયના આગળના હપ્તાનો લાભ મળશે, અન્યથા આગળના હપ્તાનો લાભ તમને અહીંયા મળશે નહીં। તો હજુ સુધી પણ તમે તમારું કાર્ડ ના બનાવ્યું હોય તો બનાવી લેજો, જેથી કરીને તમને પણ આગળના હપ્તાનો લાભ મળી રહે। અને અહીંયા તમે કાર્ડ નહીં બનાવો તો તમને આગળના કોઈ પણ સરકારી યોજનાઓનો લાભ તમને મળશે નહીં। તો સરકાર દ્વારા તેવી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ અને રેશન કાર્ડ ઓનલાઈન લિંક કરવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરાઈ છે। અહીંયા જો આપણે રેશન કાર્ડમાં પણ હવે ઈ-કેવાયસી ફરજિયાત પણ થઈ ગયું છે। રેશન કાર્ડમાં પણ આપણે આપણું ઈ-કેવાયસી નથી કરાવતા તો અનાજનો જથ્થો ઓટોમેટિક
ઓટોમેટિક બંધ કરી દેવામાં આવે છે અને આપણને રેશન કાર્ડનો કોઈ પણ લાભ મળતો નથી. અને એની સાથે જ આપણે આધાર કાર્ડમાં પણ ઈ કેવાયસી ફરજિયાતપણે કરાવવું પડશે. એટલે કે આધાર કાર્ડમાં પણ ઈ કેવાયસી કરાવવું પડશે અને રેશન કાર્ડમાં પણ ઈ કેવાયસી કરાવવું પડશે. અને તેની સાથે જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભો મેળવવા માટે કેન્દ્ર સરકારે લાંબા સમયથી ઈ કેવાયસીની પ્રક્રિયા ફરજિયાત બનાવી છે. અહીંયા જો આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાઓનો લાભ મેળવવો હોય તો આપણે અહીંયા ઈ કેવાયસી ફરજિયાતપણે કરવું પડશે. છેલ્લા 7 હપ્તાથી કેન્દ્ર સરકારે આપણું ઈ કેવાયસી ફરજિયાતપણે કરવાનું જણાવાયું છે અને છેલ્લા 7 હપ્તાથી આપણે આપણું ઈ કેવાયસી જે છે કેન્દ્ર સરકાર ફરજિયાતપણે કરાવે છે. એટલે કે આ વખતે પણ તમારે તમારું ઈ કેવાયસી બાકી હોય તો ફરજિયાતપણે પૂર્ણ કરાવવાનું છે, જેથી કરીને તમને પણ આગળના સમયનો લાભ મળી રહે અને હપ્તાઓનો લાભ મળી રહે. એની સાથે જ જમીનનું વેરિફિકેશન પૂર્ણ કરાવવાનું ફરજિયાત છે. અહીંયા જો તમારે તમારા જમીનનું વેરિફિકેશન પણ પૂર્ણ કરાવવું પડશે તો જ તમને આગળના સમયનો લાભ મળે. જમીનના વેરિફિકેશનમાં તમારે તમારા જમીન સાથે આધાર કાર્ડને જે છે લિંક કરવાનું હોય છે. તો આ જે જમીનનું વેરિફિકેશન છે તમે તમારા તલાટી ક્રમ મંદિર પાસે અથવા તો ગ્રામ સેવક પાસે જઈને કરાવી શકો છો. અહીંયા તમારી જમીનના વેરિફિકેશન માટે પણ ફરજિયાત છે, એટલે જમીનનું વેરિફિકેશન કરાવશો તો જ તમને આગામી સમયના હપ્તાઓનો લાભ મળશે, અન્યથા આગામી સમયના હપ્તાઓનો લાભ તમને અહીંયાથી મળશે નહીં. તો જે લાભાર્થીઓ આ શરતો પૂર્ણ નહીં કરે તેમને યોજનાના આગામી હપ્તાઓનો લાભ મળશે નહીં. જે રીતે મેં તમને જણાવ્યું એ રીતે કે અહીંયા તમારે આ બધી જ શરતો પૂર્ણ કરવી પડશે તો જ તમને આગામી સમયના હપ્તાનો લાભ મળશે, અન્યથા આગામી સમયના હપ્તાઓનો લાભ તમને અહીંયાથી મળશે નહીં. એટલે પહેલી પ્રોસેસ આપણી થઈ ગઈ, આપણે આપણું ફાર્મર આઈડી કાર્ડ બનાવવાનું. બીજી પ્રોસેસ આપણી થઈ ગઈ ઈ કેવાયસીની. ત્રીજી પ્રોસેસ આપણી થઈ ગઈ અહીંયા જે છે જમીનનું વેરિફિકેશન કરવાનું. હવે બાકી રહી બીજી 3 પ્રોસેસો. એ કઈ 3 પ્રોસેસો છે હું તમને આગળ જણાવું. તો આપણે આ જે કામો છે ફરજિયાતપણે કરવા જ પડશે, અન્યથા આપણે અહીંયા હપ્તો મળશે નહીં. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો અને હવે ખેડૂત કિસાન સન્માન નિધિ 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. માહિતી અનુસાર 19મા હપ્તાના પૈસા ફેબ્રુઆરી 2025ના પહેલા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે. જોકે સરકારે સત્તાવાર રીતે તારીખની પુષ્ટિ કરેલી નથી. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા જે છે દર 4 મહિને બહાર પાડવામાં આવે છે. એટલે અહીંયા દર 4 મહિને આપણને અહીંયા એક હપ્તો મોકલવામાં આવે છે. એમ વર્ષની અંદર કુલ 3 હપ્તા આપણને અહીંયાથી મળતા હોય છે. તો અહીંયા સરકારે કોઈ સત્તાવાર રીતે માહિતી આપી નથી. એટલે કે અહીંયા મળતી માહિતી મુજબ હું તમને જણાવું તો આપણા જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો છે ફેબ્રુઆરી મહિનામાં મળી શકે છે, પહેલા સપ્તાહમાં એટલે પહેલા અઠવાડિયામાં અહીંયા આપણને 19મો હપ્તો મળી શકે છે. જોકે સરકારે આના ઉપર કોઈ સત્તાવાર રીતે જાહેરાત નથી કરી, સત્તાવાર રીતે કોઈ તારીખની આના ઉપર પુષ્ટિ કરેલી નથી. તો જો જ્યારે પણ સાચી તારીખ બહાર આવશે ત્યારે આપણી આ ચેનલ ઉપર પહેલો વિડીયો અપલોડ કરવામાં આવશે. તે માટે આપણી આ ચેનલને અત્યારે જ તમે સબસ્ક્રાઇબ કરી લેજો. હવે બાકી કયા 3 કામ છે હું તમને જણાવું. તો સૌથી પહેલું બીજું કામ આવે છે આપણે અહીંયા ડીબીટી ઇનેબલ કરાવવાનું છે. ડીબીટી અહીંયા તમે તમારા બેંકમાં જઈને ઇનેબલ કરાવી શકો છો. અહીંયા તમે ડીબીટી ઇનેબલ નહીં કરાવો તો તમને આગળના સમયનો જે હપ્તો છે નહીં મળે, કારણ કે આપણા જે પૈસા છે એ ડીબીટીના માધ્યમથી આવતા હોય છે. તો અહીંયા તમારે ઈ કેવાયસી પણ કરાવવું પડશે, આધાર સેન્ડિંગ પણ કરાવવું પડશે અને લેન્ડ સેન્ડિંગ પણ કરાવવું પડશે. તો આ 6 કામ તમે પૂર્ણ કરાવશો તો જ તમને આગામી સમયનો હપ્તો મળશે, અન્યથા આગામી સમયનો તમને હપ્તો મળશે નહીં. તો આપણો આ વિડીયો અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.